જે આક્ષેપ થયા છે અત્યારે આપની પ્રેસ કોન્ફરન્સ છે, શું કહેવા માંગશો? કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે, એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ 4 કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે. હું તમને આ આખી ઘટના પહેલા તો તમને ઈ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે ઈ કોણ છે, ક્યાંના છે, કેવી રીતે છે, ઈ મને ખબર નથી. બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો, હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય, શું હોય, ઈ મને ખબર નથી. ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે. આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ 1.5-2 મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ, એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે, તો તમને મોકલું તો મદદ કરજો ને. એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી, એને કયો કાલ તમે મોકલો તો હું એને મળીશ. પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ, બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ. પહેલા 11 વાગે પહોંચવાના હતા, પછી પહોંચ્યા લગભગ 3 વાગે 4 વાગે. એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો ન ખાતા, તમે અહીંયા રાજકોટ આવજો, કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે, તમારે હેરાન ન થવું. અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી, પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય, મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી. મારી મિટિંગ હતી ને તમારે બધાના રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં ધક્કો નહીં. તો એ ભાઈ મને મળ્યા, એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આરે રાજકોટમાં આવી ઘટના બની છે. એટલે મેં કીધું તમે કોણ હતું કયો? એટલે એને નામ આપ્યું કે ભાઈ મારી દર્પણ બારસિયા કરીને છોકરો છે. મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી 2 કરોડ તો લેવાના છે. એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો. મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી ચાલતું, આ ભાઈ કે 4 કરોડ લેવાના છે, આ ભાઈ કે 2 કરોડ લેવાના છે, તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે. એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો-પોણો કલાક અહીંયા બેઠા અને આવી રીતે ગયા. તે પછી નથી મેં કોઈને ફોન કર્યો, નથી એ છોકરા મળ્યા, મેટર શું છે, ક્યાં કોણ મળ્યા, હું કોઈને ઓળખતો નથી. વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે, હમણાં તમને કોપી આપી છે. મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા 100%માં 2-5% નહીં, કદાચ 1% વાય ગુનેગાર થાય ને, 1% વાય તોય મને સજા થવી જોઈએ. આટલા બધા મિત્રોની, પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો 1% વાની 1 રોલ આવે ને, 1 મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું. 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે. અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી. દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે, ભારતીય જનતા પાર્ટી મારી માં છે, અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે, એનું મને દુઃખ છે. અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે, અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે, સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો. આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી. મારા 2 મોબાઈલ નંબર આપ્યા છે, મારા એકાઉન્ટ આપ્યા છે, કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરાભાઈએ ફરિયાદ કરી છે ની અરે કોલમાં વાત થઈ હોય, અમે ક્યાંય મળ્યા હોય, તો મારી તમામ પ્રકારની જવાબદારી છે. કોઈને હું ઓળખતો નથી. ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે. હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું. અમારો એવો ટાર્ગેટ છે કે આવતા 6-8 મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું. તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં. તો વિકાસના કામ ચાલુ છે. તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં 100 કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી. આજે હું મીડિયાના માધ્યમથી ઈ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં. ટોટલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. અને લોન શું કામ લીધી છે? જેટલા વિકાસના કામો છે, દાખલા તરીકે અમે 1.5-2 વર્ષમાં 101 કરોડના વિકાસના કામ કરશું,
અને 100 કરોડ રૂપિયા ઉપર 25% કેન્દ્ર સરકારની સબસિડી મળે, અને લોન લીધી હોય તો જ સબસિડી મળે. પણ એ 10 કરોડની લોન લીધી છે, એમાંથી અમે ટોટલ 3 કરોડ રૂપિયા વાપર્યા છે. પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે તમે 100 કરોડની લોન ક્યાં આવી? તો એવો વિડીયો બનાવ્યો, કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે, ત્યાં 3600 કિલોનો કોથળો થતો છે, એવો વિડીયો બનાવ્યો. હવે એ વિડીયો બહારનો, ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં, તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી. એટલે ભાઈ તમે તપાસ તો કરો, અમારી ઉપર છે. મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે 1% આવું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો, એ ઉપરાંત લાઈ ડિટેક્ટ ટેસ્ટ પણ કરાવો. મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે, કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે, અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે 1 રૂપિયો લેવાનો નથી. મિત્રો, હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને, ત્યાં લગભગ 10,000 કરોડનું ટર્નઓવર છે. હું કરપ્શન કરી શકું. આજ હું ભગવાન સ્વામિનારાયણના, હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના, અને મારા દીકરાના સોગંદ ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ 50 પૈસાનું કરપ્શન નથી કર્યું. અને એવી રીતે કહેવાનું કે 4 કરોડની તમે ઠગાઈ કરી. મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર. મેં જે અરજી કરી છે, હું 100% થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. હું 100% નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે, કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાશ રોટલો ખાઈ લેશું, પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ. એ હું આજે તમારી સામે બેઠો છે, ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી 50 પૈસા ક્યાંયથી લીધા નથી. તમે કહો છો તો તમને પોલીસ તંત્ર દ્વારા અથવા તો પ્રદેશ પાર્ટીમાંથી કઈ એવી સૂચના કે કઈ એવી ઇન્ક્વાયરી આવી છે કે તમે આ શું કર્યું છે જવાબ આપો? નહીં, પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કે અલ્પેશભાઈ શું છે, મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. તમે ખાલી કમિશનર સાહેબને કે ગૃહ વિભાગને એટલું કેવરાવી દો કે તપાસ સચોટ કરે. હું એમ નથી કહેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે. હું તમને અત્યારે બી કહું છું કે 5%, 7% નહીં, 1% વાકે 1 પોઈન્ટમાં જો હું ગુનેગાર હોય ને તોય મને સજા મળવી જોઈએ, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારો મને ડર નથી, મારી પાર્ટી ડિબેટ નો થાય ને એનો મને ડર છે. તમે કીધું પોલિટિકલી તમારી ઉપર આ થઈ રહ્યું છે, તો ખરેખર વિરોધી પાર્ટીના લોકો છે કે અંદરના જ કોઈ લોકો છે? ભાઈ, આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈ જ નીકળશે, પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી. પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે, એ તપાસ કરશે, સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે. એ ઉપરાંત તમને કહી દઉં, મેં પોલીસ ફરિયાદ કરી છે અને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. એડવોકેટ શિવલાલ ભંડેરી, નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને 10 કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જાય. તમને આ કેવી રીતે માહિતી મળી? અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ. જી ભાઈ, હીરપરા ભાઈએ આ કર્યું છે, એની ઉપર મેં દાવો કર્યો છે. આ દર્પણ બારસિયા છે, એમને તમે અગાઉ ક્યારે મળ્યા હોય અથવા તો ઓળખતા હોય? દર્પણ બારસિયા લગભગ 4-5 વર્ષ પહેલા, એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો એ પહેલા, યુવા મોરચાના કારોબારીનો સદસ્ય હતો, એટલે હું એને ઓળખું છું. એ સિવાય મારે એની હારે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય, કોઈ બિઝનેસ હોય, આવું મારે કોઈ નથી. હા, હું ઓળખું છું, પણ કેવી રીતે કે આની પહેલાની ટર્મમાં એ કારોબારીનો સદસ્ય હતો. અત્યારે નથી, પણ ત્યારે હતો. એને તો એવો દાવો કર્યો છે, ફરિયાદ આપી છે મુજબ કે અલ્પેશભાઈ અમારા પાર્ટનર છે. 1% વાય નહીં. દાખલા તરીકે અલ્પેશભાઈના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાંક એનો સામેલ હોય. હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈ મળ્યો પણ નથી કે ભાઈ બેહીને અમે ધંધાની ચર્ચા કરી હોય. અચ્છા, મળ્યા હોય કેવી રીતે? કોઈ પ્રસંગોપાત મળ્યા હોય તો હાઈ હેલો થાય, આવી રીતે. એ સિવાય મારે 1% વાય એની એને બિઝનેસ રિલેશન નથી. રિલેશનની વાત અલગ છે, સામે બેહીન બિઝનેસની ચર્ચા પણ કરી. અલ્પેશભાઈ, વાત એવી આવે છે ફરિયાદીને સીએમ સુધી ભાજપના જ કોઈ નેતાઓ પણ લઈ ગયા હોવાની વાત છે. એટલે વિરોધમાં છે કે પાર્ટીમાંથી જ કોઈ ઇફેક્ટ શું છે તમારે? ભાઈ, એ વાતને કઈ હું જાણતો નથી.
હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું, ત્યાંથી બધા મીડિયામાં આવ્યું, કોણે કરાવ્યું, શું કરાવ્યું, એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે. લગભગ 24-48 કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધને પાણીનું પાણી થઈ જશે. અને મેં એવું નથી કીધું કે મને બચાવો, હજી તમને ફરીને કહી દઉં, મેં એવું જ કીધું છે કે 1% જો હું ગુનેગાર નીકળું 1% તો મને સજા મળવી જોઈએ, મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારે જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી. હરિ પટેલની શું અલ્પેશભાઈ, ફરિયાદીએ એવું કીધું હતું કે તમારી સાથે અહીંયા ભાજપ કાર્યાલયે હરિભાઈ પટેલે 1.5 કલાક મીટિંગ કરી હતી, એમાં તમે ધવલ દવેનું નામ પણ દીધું. ખરેખર આમાં શું હતું? ભાઈ, ઈ લોકો અહીંયા આવ્યા, કોઈ પોલિટિકલી ચર્ચા નથી, કોઈ નહીં. મુદ્દો ખાલી એટલો થયો કે મને નવતમ સ્વામીનો ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક હરિભગત છે, તમે અહીંયા આગેવાન છો, તો તમે આને તપાસ કરો. આથી વિષય, અને ઈ છોકરાઓ આવ્યા ને ભાઈ, ત્યારે એ સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા. મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે બિનહિસાબી કોઈ કામ ન કરવું, મને તમારી ઉપર દયા આવે છે, તમે લોકો સત્સંગીથી આવા કામ જોડાયેલા છો, આવું મેં એને કીધું છે. એ ઉપરાંત ભાઈ, મેં એને કોઈ ઠપકો આપ્યો હોય, પાર્ટીનું નામ લીધું હોય, વ્યક્તિનું નામ લીધું હોય, આવો કોઈ મુદ્દો પણ નથી, કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી. અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક બેઠા, એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી. 100% પોલિટિકલી ડેમેજ કરવા માટેના જ આખો પ્રયોગ. આજે મીટિંગની વાત કરો છો, કેટલા દિવસ? ભાઈ લગભગ 1.5 થી 2 મહિના આસપાસ પહેલા. અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો. એ પછી આ વાત મેં કોઈની હારે મીટિંગો કરી હોય, કોઈને મેં બોલાવ્યા હોય, હરી હારે મેં લાંબી ચર્ચા કરી હોય, કોઈ જ વાત નહીં. ખાલી મુદ્દો એટલો, ત્યારે એ આવ્યા, એને મને વાત કરી, મેં દર્પણ બારસિયાનો સંપર્ક કર્યો. દર્પણ બારસિયાએ મને એમ કીધું કે મારે આમાં પૈસા લેવાના છે. એટલે મેં સ્વામીજીને કીધું, મેં સ્વામીજી આ તો કેવી વાત છે, આ ભાઈ કે એટલા મને દેવાના, ઓલા ભાઈ કે એટલે, મને તો મહિનામાં સાચું પૂછે કઈ ખબર પડતી નથી. મેં તમે આને સમજાવજો, આ મેટર કઈ ખબર ન પડે એવી છે. અને એ છોકરાઓ અહીં બેઠા, ચા પાણી પીધા, એકદમ શાંતિથી દાંત કાઢતા વાત કરતા ગયા. અને છતાંય મેં છોકરાને કીધું, ભાઈ સ્વામીજીનો ફોન હતો, એ અમારા ગુરુજી છે, તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે, તમને હેલ્પ થતી હોય તો હું તમને મદદ કરીશ. આથી વિશેષ હું કોઈ વાતને જાણતો નથી. તમે પોલીસ સ્ટેશન એના મોકલ્યા કોને? આ બંને જે આવ્યા હતા ઈ ભાઈએ મને એવું કીધું કે અલ્પેશભાઈ, એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે. એ અહીંયા બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ, કારણ કે કેસ ક્યાંનો છે, એ મુંબઈનો છે. રાજકોટનો કઈ કીધું, છોકરાઓ બધા રહેતા હતા ક્યાં? મુંબઈમાં. રાજકોટનો કેસ જ નથી. એ છોકરાએ ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ કરી છે. હવે એ ફરિયાદનું શું થયું એ બી મને ખબર નથી.